મુન્દ્રા સીપી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। હોળી ધૂળેટી અને આવનારી રમજાન ઈદને લઈને તમામ સમુદાયોના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી। મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક। હોળી ધૂળેટી, પવિત્ર રમઝાન માસ અને આવનારી રમઝાન ઈદને લઈ તમામ સમુદાયોના આગેવાનો સાથે સૌહાર્દપૂર્ણ ચર્ચા યોજાઈ। મુન્દ્રા શહેરમાં આવનારા હોળી ધૂળેટી તહેવારો, પવિત્ર રમઝાન માસ તેમજ રમઝાન ઈદને અનુલક્ષીને મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક મુન્દ્રા સિટી પીઆઈ શ્રી એસ.એમ. રાણા સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન પીઆઈ રાણા સાહેબે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે અને કાયદો સુવ્યવસ્થા જાળવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે। તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારની સમસ્યા કે શંકાસ્પદ ઘટના જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવો। મુસ્લિમ આગેવાન હાજી સલીમ જતે જણાવ્યું હતું કે મુન્દ્રા શહેરમાં હંમેશા તમામ ધર્મના તહેવારો એકતા અને ભાઈચારાની ભાવનાથી ઉજવાય છે। આજ દિન સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને આગલા સમયમાં પણ શહેરની શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહેશે। વિશ્વ હિન્દુ પરિષદના નરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઈ જેસર તથા કાંડાગરા સરપંચ પ્રતિનિધિ ડાયરાભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો હંમેશા ભાઈચારા અને સામૂહિક એકતાનો સંદેશ આપતો આવ્યો છે। અહીં તમામ ધાર્મિક તહેવારો હળીમળીને અને પરસ્પર સન્માન સાથે ઉજવવામાં આવે છે। આ બેઠકમાં ધ્રબ સરપંચ પ્રતિનિધિ અસલમભાઈ તુર્ક, ભુજપુર સરપંચ પ્રતિનિધિ ભીમજીભાઈ નંજાર, સમાઘોઘા સરપંચ હરેન્દ્રસિંહ જાડેજા, મોટી ખાખર સરપંચ રતનભાઈ ગઢવી, નગરપાલિકા કાઉન્સિલરો અનવરભાઈ ખત્રી, જાવેદભાઈ પઠાણ, મહેશ્વરી સમાજના અગ્રણી ભરતભાઈ પતારિયા, વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર મંત્રી ભાવેશભાઈ ઠક્કર, ભારત વિકાસ પરિષદ મુન્દ્રાના પૂર્વ મંત્રી કેતનભાઈ પ્રજાપતિ, પ્રવીણ રાઠોડ, યાજ્ઞિક ત્રિવેદી, ભગુભા જાડેજા તેમજ દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી અને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સૌએ સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। શિરાજ મલિક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848। जय हिंद दोस्तों, आज रोज मुंद्रा खाते જ્યારે કોઈ પણ તહેવાર હોય ત્યારે એક શાંતિ સમિતિ મિટિંગ યોજાતી હોય છે। આ શાંતિ સમિતિ મિટિંગના જે સભ્યો છે એ રેગ્યુલર હાજર રહેતા હોય છે, કારણ કે પોલીસની એક તૈયારી હોય છે કે અનિચ્છનીય બનાવ ન બને। પરંતુ મુન્દ્રા એટલે કોમી એકતાનું પ્રતિક આ ગામ છે। આ ગામની અંદર કહું તો તમને મુન્દ્રામાં આવેલું સૌથી મોટું મંદિર કેદારનાથ હાલ બન્યું તે મુસ્લિમ વિસ્તારમાં છે અને ત્યાં પણ આજે કાલે ધામધૂમથી હોળી રમાણી છે। એટલે આ તહેવાર ખુશીનો તહેવાર છે। એટલે આમાં કોઈ મુન્દ્રામાં એવું નથી થતું। પરંતુ ભાઈ સાહેબ, આજે જે મિટિંગ થઈ એ મિટિંગ શું હેતુથી ને આપે શું સાહેબને જણાવ્યું? આમ તો રાબેતા મુજબ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર મિટિંગ કરતી હોય છે, પણ એક ખાસ જે કોટ વિસ્તાર છે તે હંમેશા કોમી એકતાથી જે બધા પ્રસંગો ઉજવાય છે। હિન્દુનો પ્રસંગ હોય, મુસ્લિમ સમાજનો પ્રસંગ હોય, દલિત સમાજનો પ્રસંગ હોય કે ખ્રિસ્તી સમાજનો પ્રસંગ હોય, ત્યાં સંયુક્ત રીતે ઉજવાય છે। અને ક્યારે પણ આજના ઇતિહાસમાં મારી 67 વર્ષની લાઈફ થઈ એમાં ક્યારે પણ કોઈ બનાવ બનેલ નથી અને સંયુક્ત રીતે ઉજવે છે। એ મુન્દ્રાની આન બાન અને શાન છે। રંગ એટલે આમ કહેવા જઈએ તો ખુશીનો રંગ હોય છે। મુન્દ્રામાં મનાતો હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે મિટિંગ મળતી પોલીસ પ્રશાસનની। તો આપનો શું સંદેશ છે હિન્દુ સમાજની? બસ એ જ શાંતિપૂર્વક આપણે બધા પોતાના ધાર્મિક તહેવારો ઉજવીએ અને મુન્દ્રામાં જો કે બધા એક સાથે બધા મળીને જ આપણે તહેવાર ઉજવતા હોઈએ, એટલે ખોટી અફવાઓથી થોડું સાવધાન રહેવાનું। બાકી બધા આપણે સાથે રહીને આપણે તહેવાર ઉજવતા હોઈએ। હોળી ખુશીનો તહેવાર છે, ધર્મેન્દ્રભાઈ આપ પણ આ તહેવારમાં જોડાતા હો ત્યારે આપનો શું સંદેશો છે મુન્દ્રાવાસીઓને? સૌપ્રથમ તો આજની શાંતિ સમિતિની બેઠકમાં આપના માધ્યમ દ્વારા મુન્દ્રા પોલીસ સ્ટેશન, પીઆઈ શ્રી, પીએસઆઈ શ્રી, સમગ્ર સ્ટાફ અને પશ્ચિમ કચ્છ વિભાગને આ સ્થળેથી આપના માધ્યમ દ્વારા અભિનંદન પાઠવ્યું છે કે લૂંટ એટેમ્પ એમણે જે થોડાક જ દિવસોમાં મહામહેનતે કરી એના માટે। અને શાંતિ સમિતિની બેઠકને અનુસંધાને ખાસ એ કે બરાબર યાદ છે એ પ્રમાણે M.K. રાણા સાહેબ જ્યારે અહીંયાના પ્રતિનિધિ હતા, એમના સાનિધ્યમાં આ સમિતિની રચના થઈ અને આજે પણ આપણી વચ્ચે રાણા સાહેબે આ મિટિંગ લીધી અને સૌ
બિરાદરો સૌ કોમ્યુનિટીના વડાઓ તરફથી એક આપણે ખાતરી દર વખતે આપતા જ હોય છે. આમ તો મુન્દ્રાને પોલીસ પેટ્રોલિંગની કે પોલીસ બંદોબસ્તની તહેવારો દરમિયાન જરૂરત હોતી નથી, પરંતુ પ્રોટોકોલ મુજબ એમને જે વ્યવસ્થા કરવાની હોય એના ભાગરૂપે સૌ અહીંયાના બિરાદરોએ ખાતરી આપી છે. અને આ સ્થળેથી સૌને અપીલ કે આપણો જે તહેવારો છે રંગેચંગે ઉજવાય, શાંતિપૂર્ણ ઉજવાય, કોઈને પણ ડિસ્ટર્બ ન થાય, તકલીફ ન થાય, એ રીતે આપણે સૌ સાથે મળીને આવતાકાલનો ધૂળેટીનો તહેવાર ઉજવીએ. ધન્યવાદ. ડાયાભાઈ, આપ મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામમાંથી આવો છો અને ત્યાં દરેક વિસ્તારના લોકો એટલે કહી શકે કે દરેક પ્રાંતમાંથી આવતા લોકો રહે છે, ત્યારે શું મેસેજ આપ મુન્દ્રા તાલુકા વાસીઓના આગેવાનોને આપશો? આમ તો મુન્દ્રા તાલુકાનું એ જ મેસેજ છે, શાંતિ અને સુલેહનો મેસેજ. જો કચ્છમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં કોઈ દ્રષ્ટાંતરૂપ મેસેજ હોય તો મોટા મુન્દ્રા તાલુકાનો હોય છે. અને શાંતિ માટે તો પોલીસે બહુ સારી કામગીરી કરી રહી છે અને આ શાંતિ સમિતિની બેઠક બોલાવીને એક સારો સંદેશ પણ પોલીસે લોકો સુધી પહોંચાડ્યો છે. આમ તો કોઈ એવો બનાવ બનતા નથી, છતાં સાવચેતીના ભાગરૂપે જે પહેલ કરી છે એ બદલ હું પ્રશાસનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ જરૂરી પણ છે. આજકાલના આ યુગમાં જે પરપ્રાંતિયોથી ધમધમતું આ હબ એટલે મુન્દ્રા, કાંડાગરા, આ વિસ્તાર આખો ઔદ્યોગિક વસાહતોથી ભરેલું છે અને એમાં કોઈ અનિચ્છનીય બનાવ કોઈ અફવાઓના લીધે ન બને એના માટેની જે પહેલ કરી છે એ બદલ હું પોલીસ પ્રશાસન અને દરેક સમાજોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો મુન્દ્રા તાલુકાના અને મુન્દ્રા શહેરના તમામ જ્ઞાતિના લોકો અહીં એકત્રિત થયા અને ભાઈચારો એકતા સાથે હોળી મનાય એવી શુભેચ્છા પણ પાઠવી છે. અને મુન્દ્રાનો ઇતિહાસ પણ રહ્યો છે, કારણ કે અહીં હિન્દુ અને મુસ્લિમ તમામ લોકો સાથે મળીને હોળી મનાવતા હોય છે. તો પહેલે અમારા જે જાણનારા અને અમારા જે ચેનલને સબસ્ક્રાઈબ કરનારા લોકો છે એમને પણ આ હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કેમેરામેન આરિફ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ.